रहमल्लाहु मन क़रा अल फ़ातिहा। ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अस्सलातु वस्सलामु अला सय्यिदिना व नबिय्यिना व हबीब क़ुलूबिना व तबीब नुफूसिना व शफ़ीअ ज़ुनूबिना जद्दिल हसन वल हुसैन बिल क़ासिम मुहम्मद। अहल बैतिहि तय्यबीन अत्ताहिरीन अल-मअसूमीन अल-मज़लूमीन व लअनतुल्लाहि अला अअदाइहिम अजमईन। अम्मा बअद फ़क़द क़ाल अल्लाहु तबारक व तआला फ़ी किताबिहिल करीम व क़ौलुहुल हक़। बिस्मिल्लाहिर रहमानिर रहीम। मिनल मुअमिनीन रिजालुन सदक़ू मा आहदुल्लाह अलैहि फमिनहुम मन क़दा नहबहु व मिनहुम मन यंतज़िर व मा बद्दलू तब्दीला। अज़ीज़ान मोहतरम, આજની આ શબે આશુર હિજરી સન 1435 આપની સમક્ષ અમુક વાતો બયાન કરી અને ઇમામે હુસૈન અલૈહિસ્સલામની એમની શહાદત, અંસારોની શહાદત, અલી અસગરની શહાદતના મસાયબ આપની સમક્ષ રજૂ કરીશ. આ અશરા દરમિયાન આપણો મૌઝૂ શોહદાએ કરબલાની સિફત ઉપર હતો કે જેમાં અમુક સિફતો આપની સમક્ષ રજૂ કરી શક્યો. એ શોહદાઓની સિફતમાંથી એક સિફત અગર જો આજના દિવસે લેવામાં આવે તો એ છે બલંદ હિમ્મત. બલંદ હિમ્મત કહેતા એનો ફ્રેન્ચીમાં તરજુમો આપણે કુરાશ કરી શકીએ કે ઇન્સાનની જિંદગીમાં જેટલી હિમ્મત મોટી હશે એટલો એ વધુ કામયાબ થશે. ઇન્સાન પાસે જેટલો કુરાશ હશે તો એ અમલના મેદાનમાં એટલો આગળ વધી શકશે. પણ અગર જો એક ઇન્સાન પાસે હિંમત ના હોય, કુરાશ ના હોય તો પછી એની જિંદગી આગળ તો વધશે પરંતુ કામયાબી સુધી નહીં પહોંચે. જરૂરી છે કે શોહદાએ કરબલા તરફ અગર જો આપણે નજર કરીએ તો એ લોકોમાં ભલે મુસીબત હતી, પ્યાસ હતી, પરવતની હતી, પરંતુ એ લોકોનો કુરાશ જરાય ઢીલો નહોતો. એ લોકોની હિંમત જરાય ઢીલી નહીં હતી. મિસાલના સ્વરૂપમાં તમારી સમક્ષ
આ હિમ્મતે બલંદની મિસાલ પેશ કરો તો હિમ્મતે બલંદ, મોટી હિમ્મત કોને કહેવાય? તો કહે છે, ડિક્શનરીમાં કહેવામાં આવે છે, હિમ્મત એટલે કામ અથવા કોઈ હેતુ, હદફ માટે પ્રયત્ન કરવા, કોશિશો કરવી, મહેનત કરવી, એને કહેવાય છે હિમ્મત. આપણામાં કુરાશ. હવે આપણો હેતુ, આપણો મકસદ જેટલો મોટો હશે એટલી આપણે હિમ્મતને ભેગી કરશું, આપણે હિમ્મતને વધારે લાવશું, આપણે હિમ્મતને વધારે કામે લગાડશું. એક મિસાલ, એક એલેવ, એક વિદ્યાર્થી, એક સ્ટુડન્ટ સ્કૂલમાં હોય, એને આપણે સવાલ કરીએ કે તું શું કામ ભણે છે? હવે અગર જો એનો હેતુ નાનો હોય તો શું કહે છે કે મારા મા બાપની બીકે હું ભણું છું, મારા મા બાપ મને પરાણે મોકલે છે સ્કૂલે એટલા માટે હું જાઉં છું. હવે જ્યારે બાપની બીકે જતો હોય તો એનો હેતુ કેવું હોય, એનું ભણતર કેવું હોય? બીજા છોકરાને પૂછીએ કે તું શા માટે ભણે છે, તો શાયદ એ જવાબ દે કે હું ભણું છું એટલા માટે કે મને ડિપ્લોમ મળે, કાંઈ ડિગ્રી મળે અને જિંદગીમાં હું કાંઈ કામ કરી શકું, મારા પગભર થઈ શકું, કોઈનો મોહતાજ ના રહું. તો પછી ઈ ઓલા પહેલા પ્રકારના છોકરાથી જરાક વધારે આગળ હશે કે જે ફક્ત મા બાપની બીકે ભણવા જાય છે. તો એ છોકરો મહેનત નહીં કરે, પરંતુ આને જેને ડિપ્લોમ કપે છે એ થોડીક મહેનત કરશે કે જેથી એને ડિપ્લોમ મળી જાય. ત્રીજા છોકરાને પૂછીએ કે ભાઈ તું શા માટે ભણે છે, તો કહે છે મને શોખ છે ભણવાનો, ડિપ્લોમ મળે ના મળે મને કંઈ પડી નથી, પણ મને શીખવાનો શોખ છે. મને ખબર છે કે હું કાંઈક નોલેજ હાસિલ કરું, કાંઈક જાણકારી મેળવું, આ દુનિયામાં શું થાય છે, કેવી રીતે આગળ વધવું, એ મારો શોખ, મારી પ્લેઝર. તો હવે જે શોખથી ભણતો હોય એના પોઈન્ટ્સ, એના માર્ક્સ તો જોર જે છે એ વધારે હોય. ચોથા છોકરાને પૂછીએ કે ભાઈ તું શા માટે ભણે છે, તો શાયદ ઈ જવાબ દે કે હું એટલા માટે ભણું છું કે ખુદાવંદી આલમે ભણવાની ફઝીલત બયાન કરી છે, ખુદાવંદી આલમે સવાબ રાખ્યો છે ભણવાનો, તો હું આ સવાબ માટે, સવાબ હાસિલ કરવા માટે ભણું છું કે જેથી હું મારા મગજને ખોલી શકું, અલ્લાહની મારિફત મેળવી શકું, અને જે સવાબ ખુદાએ રાખ્યો છે કે જે છોકરો સ્કૂલે જાય છે, મદ્રેસે જાય છે, ફરિશ્તાઓ પોતાની પાંખને, પોતાની એલને બિછાવી દે છે છોકરાના પગ નીચે, તો કે એ બધી ફઝીલત મને મળે, હું મારા ખુદાને ઓળખી શકું, મારો મગજ ખુલે એટલે હું દુનિયા સમજી શકું, આખિરતને સમજી શકું, મારી જાતને ઓળખી શકું. તો હવે જે આ છોકરો આ હેતુ માટે ભણે છે, ખુદા માટે, એની હિંમત ક્યાંય વધારે હશે બલંદ. તો આ ચાર પ્રકારની વાત કરી. અહીંયા ચાર હેતુ અલગ અલગ છે અને ચારેયની હિંમત એકદમ અલગ અલગ છે. જેવો હેતુ, જેવો મકસદ, જેવો એમ, એવી ઇન્સાનનો કુરાશ હશે, એવી ઇન્સાનની હિંમત હશે. અગર એક ઇન્સાનમાં હિંમત ના હોય તો એ ક્યાંય છેટે નહીં ભોગી શકે. યાજુજ માજુજ આ એક એવી કોમ છે કે જે એક વસ્તી ઉપર અવારનવાર હુમલો કરે છે અને ત્યાં બરબાદી ફેલાવે છે. હવે એ કોમમાં હિંમત નહીં હતી, કુરાશ નહીં હતો કે આ યાજુજ માજુજનો
મુકાબલો કરી શકે. ઝુલ્કરનૈન ત્યાંથી પસાર થાય છે. આ લોકો બધા ભેગા થઈને જાય છે અને કહે છે, એ ઝુલ્કરનૈન, તમે બહુ સારા માણસ છો. તમે એક કામ કરો, આ યાજુજ માજુજ થી અમને પનાહ આપો, અમને એનાથી બચાવો. તમને જે ખપતું હોય અમે તમને આપીએ. ઝુલ્કરનૈન જોવે છે કે આખી એટલી મોટી વસ્તી, હું બહારથી આવેલો છું અને મને સોંપે છે આ કામ. યાજુજ માજુજની સામે મને લડવા મોકલે છે. ઝુલ્કરનૈન કહે છે કે મને કાંઈ નથી ખપતું અને હું તમારી કાંઈ મદદ પણ નહીં કરું, સિવાય કે તમે ખુદ આ કામ કરો. તો કે શું કરીએ? તો કે આ દીવાર બનાવો. દીવાર બનાવે છે અને આજ સુધી યાજુજ માજુજથી પનાહ મળે છે. શું કામ? ઝુલ્કરનૈન પાસે એ શું વસ્તુ હતી કે જે એ કોમ પાસે નહીં હતી, કે જેનાથી યાજુજ માજુજથી રક્ષણ મેળવી શકે. ફક્ત એક જ વસ્તુની ખામી હતી. ઝુલ્કરનૈન આવીને કામ કોના પાસે કરાવે છે? એ માણસો પાસે જ કરાવે છે. ઝુલ્કરનૈન કાંઈ મોટી તલવાર કાઢીને યાજુજ માજુજને ખતમ નથી કરતા. યાજુજ માજુજ એની જગ્યાએ બસ એનો રસ્તો બ્લોકે કરાવે છે. અને રસ્તો બ્લોકે કોણ કરે છે? ખુદ એ વસ્તી કે જ્યાં રહેતી હતી એ લોકો જ કામ કરે છે. ફક્ત હિંમત આપવા વાળું કોઈ હોય તો એ છે ઝુલ્કરનૈન. તો જ્યારે ઇન્સાન પાસે હિંમત હોય તો પછી સામે ગભરાતો નથી કે કેટલો મોટો દુશ્મન છે. અસહાબે કાફ કે જેનો વાક્યો કુરાને મજીદ બયાન કરે છે, કેટલા જણા છે? ઇખ્તિલાફ, 5, 7, 8, 9. સામે કેટલી વસ્તી? બાતિલ ઉપર એમ્પરેટોરીનો જમાનો, બધા જે છે એ બાતિલ ઉપર. પણ 8 જણા જે છે એ હારતા નથી. હિંમત બલંદ છે, આવાજ બલંદ કરે છે. ભલે મુસીબતનો સામનો કરવો પડે, હિંમત મજબૂત હોવી જોઈએ. જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા જોવે છે કે મૌલાએ કાયનાતનો હક ગસ્બ થઈ ગયો છે, બાપની વફાત થઈ ગઈ છે. તો હવે કરવું શું જોઈએ? ખિલાફત ચાલી ગઈ છે, ફિદક ગસ્બ થઈ ગયો છે. પણ જનાબે સૈયદા ભલે ઉમ્ર નાની જવાની પણ હિંમત બલંદ છે. ચાદર પહેરીને મસ્જિદમાં હક માંગવા માટે જાય છે, હકની ઓળખાણ કરાવવા માટે જાય છે. વિચાર કરીએ, હિંમત બલંદ છે. આ હિંમત અગર જો બલંદ હશે તો મોટી મોટી કામયાબી સુધી આપણે પહોંચી શકશું. શોહદાએ કરબલાને આપણે જોઈએ 72ની સંખ્યા, એમાંય તે નાના બચ્ચાઓ પણ છે, નવજવાન, જવાન. કઈ મોટું લશ્કર લઈને ઇમામે હુસૈન નથી આવ્યા, પણ હિંમત એટલી બલંદ છે કે ભલે રાહે ખુદામાં કત્લ થઈ જવું પડે પણ બૈયત નહીં, બૈયત સ્વીકાર નથી. તો શોહદાએ કરબલાની એક સિફત જે આપણને મળે છે, એ સામે પહાડોના પહાડ આવી જાય, પહાડ ડગી શકે, પરંતુ શોહદાએ કરબલાની હિંમતમાં વાળ બરાબર પણ ફર્ક નથી આવતો. કારણ શું? હિંમત, કુરાશ બહુ જોડાતું છે. હવે અગર જો આપણું કુરાશ જોડાતું હશે તો ભલે નાની જમાત હોય, શું થઈ ગયું? કુરાશ મહત્વની વસ્તુ છે. એવી રોનક કાયમ કરી શકીએ કે પૂરી દુનિયામાં ના હોય. પણ હવે આપણે એમ કહીએ કે આપણે અહીંયા કોઈ માતમ કરવા વાળા નથી, રોવા વાળા નથી, કોઈ અઝાદારી કરવા વાળા નથી. કુરાશ જ ના હોય, હિંમત જ ના હોય તો પછી શું થાય? નહીં, બધી વસ્તુ આપણા ઉપર ડિપેન્ડ કરે છે. આપણે એમ કહીએ કે અહીંયા જે છે આપણાથી કાંઈ ના થાય, તનાનરીઓમાં સ્કૂલ સારી, તનાનરીઓમાં મદ્રેસા સારા, બધું સારું. આપણે જેટલો કુરાશ અને હિંમત રાખશું એટલી આપણી જમાત આગળ વધી શકશે. શોહદાએ કરબલાની આ એક સિફત આપણી જમાત માટે, આપણા સમાજ માટે, આપણી જિંદગી માટે, આપણી આખિરત માટે બહુ મહત્વની છે. અને એ છે
બલંદી હિંમત. પરંતુ આ હિંમત જે છે અમુક જગ્યાએ તૂટી જાય છે. કુરાશ જ્યારે તૂટે છે ત્યારે ઇન્સાન આગળ નથી વધતો, બલકે પાછો ધકેલાય છે. હવે મેં 4 વસ્તુ લીધી છે કે આ કુરાશ, આ હિંમત કેવી રીતે અને ક્યારે તૂટે છે. શું એવા કારણો છે કે જેના કારણે ઇન્સાનની અંદર જે હિંમત, ઇન્સાનની અંદર જે કુરાશ છે એ ભાંગી પડે છે. 2 આજે વાત કરીશ અને 2 ઝિયારતની મજલિસમાં વાત કરીશ. ઇન્ટરેસ્ટ થાય તો સાંભળવા આવજો ઝિયારતની મજલિસ, નહીંતર મને ખબર છે અડધા નહીં હોય. આપણે એમ કહીએ છીએ ને આશરા પૂરી થઈ એટલે આપણે બક્ષાઈ ગયા અને આપણે હાલ્યા ગયા. ના, એવું નથી. આ આશુરા, આ કરબલા, આ આઝાદારી આપણને કુરાશ આપે છે કે જેથી આવતા વર્ષ સુધી આપણે હુસૈનના આઝાદાર બાકી રહી શકીએ. પરાંતેજમાં એક વાત કહેતો જાઓ, આપણે આજે અહીંયા બેઠા છીએ એને આપણે આઝાદારી કહીએ છીએ. મજલિસ કરવું, માતમ કરવું, સલામ ભરવી, આપણે આને આઝાદારી કહીએ છીએ. પરંતુ શું આ હકીકતમાં આઝાદારી છે? રોવું, રોવરાવવું આઝાદારી છે? નહીં. આઝાદારી એટલે શું? આઝા એટલે ગમ, દારી એટલે રાખવું, ગમ રાખવો. તો આપણે આ ગમ રાખીએ છીએ કે ગમના કાર્યો કરીએ છીએ? આ બધી વસ્તુ જે થાય છે એ તો આપણે જે છે ઇસ્લામમાં રોજ ફાંસોદે પાલે છે, બોલવાનો રીત છે, એટલા માટે આપણે આ બધી વસ્તુને આઝાદારી કહીએ છીએ. નહીતર આ બધા કાર્યો જે છે એ અઝાકારી છે, ગમના કાર્યો છે. આઝાદારી શું છે? આઝાદારી જે દિલમાં બાકી રહી એ વસ્તુ આઝાદારી છે. આપણે આ બધા આઝાદારીના કાર્યો કર્યા, હવે એ આપણી જિંદગીમાં અસર કરે. દાખલા તરીકે આજે મેં અલી અસગરને યાદ કર્યા, એની માસુમિયતને યાદ કરી, એની પ્યાસને યાદ કરી, અલી અકબરને યાદ કર્યા, એમની જવાનીને યાદ કરી, એમની પાક દામનીને યાદ કર્યું, કાસિમને યાદ કર્યા, કાસિમની નવજુવાનીને યાદ કરી, કાસિમની મોત પ્રત્યે મીઠાશને યાદ કરી. આ વસ્તુ જ્યારે દિલમાં બાકી રહી. ઇમામે હુસૈનને યાદ કર્યા, એમની હક ઉપર સાબિત કદમીને યાદ કરી, યઝીદની સામે માથું ના ઝુકાવ્યું એને યાદ કર્યું. આ બધી વસ્તુને યાદ કરી, દિલમાં રાખી, મારી જિંદગીમાં હું અમલમાં મૂકું. એ છે આઝાદારી. કે મેં જે ગમ કર્યો હતો હવે મારા દિલમાં બાકી રહ્યો અને હું આગળ વધું છું. તો જે આઝાદારી કરે છે એના માટે વાજિબ છે જન્નત. પણ આ બધા કાર્યો કે જે આપણે મજલિસ માતમને બધું કરીએ છીએ, સવાબ એના ઠેકાણે. આના થકી જ આપણે આઝાદાર બની શકશું. પણ આ બધા કાર્યો આઝાકારીના છે, આઝાદારી નથી. આઝાદારી એક દિલનો રબ્ત છે કે ઇન્શાઅલ્લાહ આપણે કોશિશ કરીએ કે આ જે 1435માં જે આપણે અઝાકારીના કાર્યો કર્યા એ આપણા દિલમાં રહીને આપણે ઇમામે હુસૈન અલૈહિસ્સલામના સાચા આઝાદાર બની શકીએ. અમુક લોકો સવાલ કરે છે કે આપણે નાડું શું કામ બાંધીએ છીએ? ઘણા છે ને તાઝિયામાં જે છે અડાડી અને શું કે દોરો બાંધે છે. નાડું કયો છે કે દોરો બાંધે છે, દોરો બાંધે છે. તો કે આ દોરો બાંધવાની શું જરૂર છે? હવે એ આપણે બુઢા બાપ દાદા બાંધતા, હવે આપણે શું બાંધવાની જરૂર છે? દિલમાં હોય કાફી છે. નહીં, એક એની ફિલોસોફી છે. ફિલોસોફી એ છે કે મેં તાઝિયામાં અડાડેલો દોરો મારા હાથ ઉપર બાંધ્યો, હવે હું દુકાને જઈશ એ દોરો મારી સામે હશે, હું સ્કૂલે જઈશ દોરો મારી સામે હશે, હું બજારમાં જઈશ દોરો મારી સામે. એ મને અવારનવાર યાદ દેવરાવે છે કે તું હુસૈનનો આઝાદાર છે. તારા કાર્યો બીજા જેવા ના હોવા જોઈએ, તારા કાર્યો શોહદાએ કરબલા જેવા હોવા જોઈએ. તો એ એક યાદગાર છે. સમજે છે વાતને? આપણે દરેક વસ્તુને એક ફિલોસોફી સાથે આગળ વધારી શકીએ, પરંતુ એના માટે કુરાશ કરવી. પણ હવે મારામાં ફેબલેસ, મારામાં નબળાઈ હોય તો હું ક્યાંથી આગળ વધી શકું? હિંમત મહાન જોઈએ. એક દરૂદ પડે મોહમ્મદ વ આલી મોહમ્મદ પર.
હવે આ હિંમત ઇન્સાનની જિંદગીમાં ના હોવાનો, કુરાજ ના હોવાનો કારણ શું છે? પહેલું કારણ પોતાની જાતને હલકો લેખવો. ઘણા ઇન્સાન પોતાની જાતને હલકા લેખવા લાગે કે હું નહીં કરી શકું, આ મારાથી થોડું થાય, આ આપણાથી થોડું થાય, આવું આપણે કરી શકીએ. એવા ઘણાય બોલ આપણી જિંદગીમાં આવતા હોય છે. તો જ્યારે આવા બોલ આપણી જિંદગીમાં આવે તો સમજીએ કે હિંમત તૂટી ગઈ છે, હિંમત ભાંગી ગઈ છે, કુરાશ ચાલ્યો ગયો છે, ફોર્મ ચાલ્યું ગયું છે, આપણી પાસે બુઝદિલી આવી ગઈ છે, ડરપોક થઈ ગયા છીએ આપણે. નહીં, હિંમત અગર બલંદ હોય તો ગમે એટલું મહાન કામ કેમ ના હોય આપણે કરી શકીએ. ઘણા માણસો હિમાલયના પહાડ ચડી ગયા. શું કામ? હિંમત, કુરાશ હતો. પણ એક માણસ કહે કે ના મારાથી ના થાય તો એ ક્યાંય ના જઈ શકે, ક્યાંય છેટો ના પોગે. જરૂરી છે જનાબે કાસિમ ભલે નાંડા કેમ ના હોય, પણ હિંમત એટલી બલંદ છે કે હું પણ હબીબ ઇબ્ને મઝાહિબની જેમ મારી શહાદતને પેશ કરીશ, કરી બતાવે છે. હું મારા ચચા અબ્બાસની જેમ શહાદત પેશ કરીશ, કરી બતાવે છે. ઓનો મોહમ્મદ, એમની ઉંમર ભલે નાંડી કેમ ના હોય, પણ એ છે ના, મુસ્લિમ ઇબ્ને ઔસજા કરતા બહેતરીન મારે શહાદત પેશ કરવી છે. હિંમત બલંદ છે આ લોકોની. પરંતુ જ્યારે ઇન્સાન પોતાની જાતને હલકો લેખવા માંડે, હવે આ હલકો લેખવાના ઘણા કારણો હોઈ શકે. પોસિબલ એક કારણ, ઘણા માણસોને કંઈક બીમારી લાગી જાય. હું બીમાર છું, હું ડિયાબેટિક છું, મારા પગ દુખે છે, મારું માથું દુખે છે, હું રોજ મસ્જિદે ના જઈ શકું, હું આમ ના કરી શકું, આમ ના કરી શકું, મારાથી રોજા ના રખાય, મારાથી. આ હિંમતને પહેલેથી બીમારી તોડે છે. આ હિંમતને તૂટવા ના દો કોઈ વાતે, બીમારી થઈ. એક માણસ યુનુસ કરીને, યુનુસ બિન અમ્માર, એને સફેદ ડાઘ નીકળે છે, જેને આપણે બરસ કહીએ છીએ. અને એક જમાનામાં મશહૂર હતું કે ગુનાહ જેને હોય એને જ આ સફેદ કોડના ડાઘ નીકળે. હવે આ માણસને, હવે એ જમાનામાં હતું, મશહૂર હતું, યુનુસ બિન અમ્માર, છઠ્ઠા ઇમામના જમાનામાં હતો. એને સફેદ ડાઘ નીકળે છે, શરમાય છે, બહાર નીકળતા શરમાય છે, ઘરમાં ને ઘરમાં. પણ શું આ કઈ ડાઘ નીકળે એટલે કઈ ગુનાહના હિસાબે જ હોય? ના, એવું નથી. બીમારી છે, ઘણાને નીકળે છે, પણ યુનુસ શરમાય છે, બહાર નથી આવતો. ઇમામે સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ એને મળવા જાય છે અને કહે છે, યુનુસ, તારી બીમારીના હિસાબે તું બહાર નથી આવતો, આ બરાબર નથી. તું તારી જાતને હલકો લેખે છે, લોકોને જે બોલવું એ બોલવા દે, તું તારા કામને આગળ વધારે. મોમીને આલે ફિરૌનને જો, મોમીને આલે ફિરૌનની વાત કરી ચૂક્યો છું ને, કે હતો ફિરૌનનો માણસ, પણ હઝરત મૂસા અલૈહિ ઇસ્લામનો ચાહક હતો ને હઝરત મૂસા અલૈહિ ઇસ્લામની તબલીગ કરતો હતો. એના હાથની હાલત શું હતી? એના આંગળી, બધી આંગળી જે છે એ ચોટેલી હતી. તો શું ગુનાહના હિસાબે? નહીં, બીમારી છે. ઘણી વખત ઇન્સાનને ગુનાહ વગર પણ બીમારી આવે છે. શું ફેર પડે? હાથ ચોટેલા હતા, તેમ છતાં ઈ મોમીને આલે ફિરૌન તબલીગ કરવા બહાર નીકળતા અને હાથને સંતાડતા પણ નહીં, ઈશારા કરતા, બધાને હાથ દેખાતા, બધું થતું, કાંઈ પ્રોબ્લેમ નહીં હતો. યુનુસ, તું શા માટે શરમાય છે? તો ઘણી વખત આપણે બીમારીના કારણે પોતાની જાતને હલકા લેખી અને મેદાન મૂકી દઈએ છીએ. ના, મેદાન નથી મૂકવાનું, ભલે બીમારી હોય, શું હોય, બની શકે એટલું કરો. રસૂલે ખુદાના જમાનામાં એક નાબીના માણસ કહે છે, યા રસૂલલ્લાહ, હું જુમામાં નહીં આવી શકું. કેમ? તો કે દેખતો નથી. રસૂલે ખુદા કહે છે, તારા ઘરથી જે છે મસ્જિદ સુધી દોરી બાંધે. હવે એ જમાનામાં ગામ નાના હતા, મસ્જિદની બાજુમાં રહેતો હશે, દોરી બાંધે છે, દોરી પકડી પકડીને આવતો. આંખ નથી તો શું થયું? મારી હિંમત બલંદ હોય તો જુમાન નમાઝ ના જાય. બીમારી કારણ ન બને આપણું કે આપણે ધર્મથી ભાગીએ, આપણે પોતાની જાતને હલકા લેખવા માંડીએ છીએ. નહીતર કરબલાના મેદાનમાં એવા સાથીઓ છે કે જેની ઉંમર 90 વર્ષ, આંખની પાપણ એટલી મોટી થઈ ગઈ છે
આંખના નેણ ને પાપણ, કે રૂમાલ બાંધે છે કે સરખું દેખાય ને. નકર 90 વર્ષની ઉંમરમાં આંખ બંધ થઈ જવા લાગે છે, છતાં પણ પટ્ટી બાંધે છે માથા ઉપર કે સરખું દેખાય અને મેદાને જંગમાં આવે છે, શહાદત પેશ કરે છે. એવા શહીદો પણ છે. બુઢાપો, બીમારી, પોતાની જાતમાં કંઈ ખોડખા પણ કારણ ન બને કે આપણે પોતાની જાતને હલકા લેખીએ. એક વસ્તુ. બીજી વસ્તુ, ઘણા માણસો શરમાય છે ઉંમરના કારણે. હવે ક્યાં મદ્રેસે જાવું, હવે ક્યાં શીખવા જવું, હવે આ જવાનીઓની મહેફિલમાં ક્યાં બેસવું, હવે આપણે મોટા થઈ ગયા. કાંઈ મોટા નથી. આપણે પોતાની હિંમતને ખોઈ નાખી છે, એટલા માટે આપણે કરીએ છીએ. ઘણી વખત જવાનોમાં એ બધા ડોસા મસ્જિદે જાય, આપણે ક્યાં જવું? તું ડોસો જ છે, તું તારી જાતને શું કામ હલકો લેખે છે? તું મહાન અને મોટો છે, જા મસ્જિદે, તારી વાત બયાન કર, કાંઈ પ્રોબ્લેમ નથી. ઘણા મોટા માણસો હવે ક્યાં જવાનિયા સાથે ભણવું? હિંમતને નાંડી ના કરો. હિશામ ઇબ્ને અબ્દુલ મલિક ખલીફા હતો. એક ટોળું આવે છે એક ગામમાંથી એના પાસે. હવે જ્યારે ટોળું આવે છે, હિશામ ઇબ્ને અબ્દુલ મલિક બેઠો હોય છે, જોવે છે એમાંથી એક, એ બધા બુઢા માણસો આવેલા હતા, એમાં એક 16 વર્ષનો જવાન. કેટલા વર્ષ? સેઝા 16 વર્ષનો જવાન. હિશામ ઇબ્ને અબ્દુલ મલિક નેરવે થાય છે. આ શું છે કે હવે આ વખતે તમે આવ્યા છો, છોકરાને લઈને આવ્યા છો, બચ્ચાઓને પણ લઈને આવ્યા છો. તો એ બધા ટોળું જે બુઢા હતા એ કહે છે કે આ છોકરો નથી, આ અમારો રેપ્રેઝન્ટા છે. આ તને છોકરો દેખાય છે ને, આગળ જો, આ અમારા વતી બોલ છે, અમારો શેફ છે, અમારા વતી તારી સાથે વાત કરશે. હવે 16 વર્ષનો છોકરો બોલે છે, હિશામ ઇબ્ને અબ્દુલ મલિક, તને ખબર છે ઘણા વર્ષોથી ગામમાં દુષ્કાળ હાલે છે. પહેલું વર્ષ થયું, વરસાદ સરખો ના થયો, અમારા શરીરની ચરબી ઓગળી ગઈ, ગ્રેસ ઓગળી ગયું. બીજું વર્ષ થયું, વરસાદ ના થયો, અમારું ગોશ્ત ઓગળી ગયું. અને આ ત્રીજું વર્ષ છે કે હવે હાડકાનો વારો છે, હવે હાડકા પણ તૂટવા ઉપર છે. એ હિશામ ઇબ્ને અબ્દુલ મલિક, તારી પાસે દોલત છે, આ દોલત યા તો ખુદાનો હક છે, તો અમે ખુદાના બંદા છીએ, તું કંજૂસી ના કર ખુદાના બંદાઓ ઉપર વાપરવા માટે, તું અમને દે. હિશામ, અગર જો તારા પાસે માલ છે એ ખુદાનો નથી અને માણસોનો છે, તો અમે પણ પ્રજા છીએ, અમે પણ માણસો જ છીએ, અમારો હક તો અમને દે. પેલું કીધું, ખુદાનો હક છે, ખુદાનો માલ છે, તો અમે એના બંદા છીએ, અમને દે. અગર જો લોકોનો માલ છે તો અમે એ માણસોમાંથી છીએ, અમને અમારો હક દે. નહીં, તારો પોતાનો શખ્સી છે, અગર પર્સનલ છે, તો કુરાન અને હદીસમાં ઇન્ફાક કરવાની, સદકો આપવાની, મદદ કરવાની ઘણી ભલામણ થઈ છે, તો અમારી ઉપર રહેમ કર અને અમને ઇન્ફાક કર. જ્યારે આ વાત સાંભળે છે હિશામ ઇબ્ને અબ્દુલ મલિક, પાણી થઈ જાય છે. 16 વર્ષનો છોકરો એવી વાત કરી ગયો, પોતાની મઝલુમી બયાન કરી ગયો, અને એવી રીતે માંગ્યું કે મારે કઈ બોલવાનો મોકો ના રહ્યો, કઈ શબ્દો મારા પાસે ના રહ્યા. શું કરે હિશામ ઇબ્ને અબ્દુલ મલિક? બધાને કહે છે કેટલું સારું બોલી ગયા છો, મારા પાસે જવાબ નથી આ છોકરાનો. એ આખું ટોળું આવેલું હતું, 1 લાખ દિનાર હિશામ ઇબ્ને અબ્દુલ મલિક દે છે, અને એ જવાન દીકરાને, 16 વર્ષના દીકરાને 10,000 દિનાર એની જબાનના કારણે દે છે. સરસ બોલવા ઉપર વિચાર કરીએ, ભલે નાંડા હોય, શું ફેર પડે? ઉંમરનો ક્યાંય ખ્યાલ નથી. ઇલ્મ હાસિલ કરવામાં, નમાઝમાં, ઇબાદતમાં, બધી જગ્યાએ. શોહદાએ કરબલામાં નાંદાથી લઈને 90 વર્ષના છે, 6 મહિનાથી લઈ 90 વર્ષના માણસો મોજૂદ છે. તો શું થઈ ગયું? હિંમત બધાની સરખી હોવી જોઈએ, હિંમત એકથી એક ચડિયાતી હોવી જોઈએ, તો ઇન્સાન જિંદગીમાં આગળ વધી શકે. એક દરૂદ પડે મોહમ્મદ વ આલી મોહમ્મદ પર.
અને હદીસમાં બહુ મનાઈ કરવામાં આવી છે કે મોમિન કોઈ દિવસ પોતાની જાતને નીચો ના સમજે. ઘમંડ કરવાની જ્યાં મનાઈ કરવામાં આવી છે એ એની જગ્યા ઉપર કે ઘમંડ નથી કરવાનો, માં જેસવી એ મૂકી દો. પણ હું એમ કહું કે હું સૌથી હલકો છું, હું નીચ છું, નાલાયક છું, ના, એ પણ નહીં. એક માણસ રસૂલે ખુદાના જમાનામાં એલાન કરે છે, ખુદાયા હું બધાને રજા આપું છું કે જેને મારા પ્રત્યે જે બોલવું હોય બોલે, મારા ઉપર તહોમત નાખવી હોય તહોમત નાખે, ગીબત કરવી હોય ગીબત કરે, જે કરવું હોય. રસૂલે ખુદાને ખબર પડે છે, રસૂલે ખુદા કહે છે લા યંબગી લિલ મુમિને, કે મોમિન માટે સારું નથી કે અન યુદિલ્લા નફસા, કે એ પોતાના નફ્સને હલકો કરે, પોતાને જલીલ નથી કરવાનો. મોમિન માટે શોભા નથી કે એ માણસ કંઈક લાયકાત વાળો હોય અને પોતાને હલકો સમજી નાખે. નહીં, નથી કરવાનું. છઠ્ઠા ઇમામના જમાનામાં એક માણસ કહે છે કે મારા બધા દોસ્તો જે છે એ સોરતી ઉપર જાય છે અને મારા પાસે પૈસા નથી, તો અમે કન્ડિશન કરી છે કે હું એ લોકોના ઠામ ધોઈ દઉં, કપડાં ધોઈ દઉં, એ લોકોના કપડાં સીવી દઉં, કંઈ જરૂર પડે સવારી સરખી કરી દઉં, એના સવારીને પાણી પીવડાવી દઉં, બધું કરીશ અને હું એ લોકો સાથે ફરવા જાઉં છું. ઇમામ કહે છે શું જરૂર છે એવી જવાની? તારે શું નોકરી કરવા જાવી છે? એ તારા દોસ્તો વચ્ચે તારે જલીલ થવું છે? ઇમામ કે નથી જવું તારે, એવી જરૂર નથી. હા, હજી કંઈક ઝિયારતનો સફર હોય, હજનો સફર હોય અને તું ખિદમત કરવા માટે જા, તો ઝાયરીને ખુદાની ખિદમત કરવા માટે જાય છે, ઝુવારની ખિદમત કરવા માટે જાય છે, એ એક વસ્તુ અલગ. પણ આ સોરતી છે, તું નોકરી કરવા જાય છે લેવા દેવા વગરની, કાંઈ ફાયદો નથી. તાર પાસે પૈસા હોય તો પૈસા દઈને જાય, બાકી આમ તું તારી જાતને જલીલ ના કર. ઇન્સાન જ્યારે પોતાની જાતને જલીલ અને હકીર સમજવા લાગે છે કે હું નકામો છું, ભલે એ પછી ગમે એ કારણ હોય, તો પછી એનો કુરાશ તૂટી જાય છે. પછી એ ઇન્સાન કોઈ દિવસ જિંદગીમાં આગળ વધી શકતો નથી. એક સ્કૂલમાં એક છોકરો જ્યારે એમ સમજવા માંડે કે મારો કોઈ દિવસ નંબર નહીં આવે, મારે 20 નહીં આવે, 20માંથી 20 નહીં આવે, તો પછી આ ઇન્સાન, આ છોકરાની કુરાશ જ્યારે તૂટી જાય, પછી એની હિંમત પણ ભાંગી જાય અને પછી એ આગળ પણ નથી વધી શકતો. પરંતુ એ છોકરો નહીં, મારે કેમ 20 ના આવે, હિંમત એની બલંદ હશે તો એ સમંદરના સમંદર પાર કરી નાખશે અને આગળ આવીને દેખાશે. જરૂરી છે આપણા સમાજમાં આજે આશુરની રાતે એક દર્શ આપણે એ લઈએ ઇમામે હુસૈન અલૈહિસ્સલામથી કે આપણે પોતાની જાતને હલકા ના સમજીએ. ઇમામે હુસૈન અલૈહિસ્સલામને જ્યારે બયતની માંગણી કરવામાં આવે છે, ઇમામે હુસૈન અલૈહિસ્સલામ કહે છે હાયહાત મિનલ દિલ્લા, કે અમારાથી જિલ્લત બહુ દૂર છે, જલીલ નથી થવાનું, પોતાની જાતને હલકા નથી સમજવાના. ઇમામે હુસૈન અલૈહિસ્સલામનો આદર્શ છે કે આપણે આ આશુરથી લેવાનું છે. ઇમામે ગરદન કપાવી પણ હિંમત ના મૂકી, પોતાને હલકા ના લેખ્યા. આ મોમિન છીએ આપણે જેવા તેવા નથી કે આપણે પોતાની જાતને હલકા લેખીએ અને હિંમતને તોડી નાખીએ. નહીં, હિંમત છે તો આપણે બહુ આગળ વધી શકશું. એક બાદશાહ, આખરી વાત અને બીજા મુદ્દા ઉપર આવું છું. એ બાદશાહ એક ગામ ઉપર હુમલો કરે છે, પરંતુ જીતી નથી શકતો. બીજી વાર હુમલો કરે છે, જીતી નથી શકતો અને બહુ મોટું નુકસાન થાય છે. એ બાદશાહ જે છે એને એ ગામ ઉપર હુકુમત લેવી હતી, હુમલો કરે છે 2-3 વાર, થાકી જાય છે, હિંમત તૂટી જાય છે. એ એક જગ્યા ઉપર બેઠો તો ત્યાં એક કીડીને જોવે છે. કીડીને જોઈ છે ને તમે? કીડીને શું કહો? અન્નમલ. શું કહો છો? એ કીડી, એના મોઢામાં એક કણ હતું. તમને કીડીની ખાસિયત, ખિલકત ખબર છે? કીડી જે છે એ પોતાના વજન કરતાં કેટલાય ગણું વધારે વજન ઉચકી અને લઈ જતી હોય છે. હવે આ કીડીના મોઢામાં એક નાનકડો ખાવાની કંઈક વસ્તુ હતી, એ લઈ અને દીવાર ઉપર ચડતી હતી.
ચડે છે, અધવચ્ચે જાય છે ને પડી જાય છે, વળી દાણો ઉચકાવે છે, વળી ચડે છે, વળી પડે છે. આ બાદશાહને જોવાની મજા આવી કે આ કીડી કરે છે શું. 50 થી 60 70 વખત એ કીડી જે છે એ દીવાર ઉપર ચડવા ગઈ ને પડી, ચડવા ગઈ ને પડી. તેમ છતાં એક વખત બાદશાહે જોયું કે છેવટે એ કીડી એ કણને લઈ અને પોતાના ઘરમાં જે દીવારમાં ખાડો હતો એમાં દાખલ થઈ ખરી પોતાના ઘર. તો કે હું આ કીડી કરતા તો કાંઈ ઝઈફ નથી બાદશાહ, કે હલકો નથી. આ કીડી જ્યારે હિંમત ના હારી તો પોતાના મકસદમાં કામયાબ થઈ. હું પણ અગર જો હિંમત નહીં હારું તો જન્નત સુધી પહોંચવામાં મને વાર નહીં લાગે. અગર જો હુસૈનનો અઝાદાર હિંમત ના હારે તો પછી કરબલા સુધી પહોંચતા એને વાર નહીં લાગે. અગર હુસૈનનો અઝાદાર હિંમત નહીં હારે તો ઇમામે ઝમાના અલૈહિ ઇસ્લામના લશ્કર સુધી પહોંચતા વાર નહીં લાગે. પણ શરત ઈ છે પોતાને હલકો ના સમજે. એક દુરૂદ પડે મુહમ્મદ વ આલે મુહમ્મદ પર. હિંમત તૂટવાનું બીજું કારણ, કુરાજ ચાલ્યો જવાનું બીજું કારણ. આખરી મજલિસ છે, હવે થાકશો તો કામ નહીં આવે. હિંમત તૂટવાનું બીજું કારણ શું છે? ઇન્સાન રાહત અને આરામ તલબ કરે. જ્યારે ઇન્સાનને એમ થાય કે ના કે મારે આરામ કરવો છે, રાહત કરવી છે, મહેનત નથી કરવી, ત્યારે ઇન્સાનની હિંમત અને કુરાશ ભાંગી પડે છે. અગર આપણે એમ કહીએ કે આપણે તો બહુ પતરો છીએ, બહુ શેઠિયા છીએ, આપણાથી આ ના થાય, તો પછી કાંઈ નથી થવાનું. સળીના બે ટુકડાય થવાના નથી. જ્યારે એક મકસદ તમે નક્કી કરો તો એનામાં આગળ વધવું પડશે, મહેનતની જરૂર પડશે, કુરબાની દેવી પડશે. શોહદાએ કરબલા અગર જો કુરબાની અને મહેનત ના કરત, મુસીબતનો સામનો ના કરત, તો આજે આપણે એના માટે કહેતા હોત યા લઈતની કુંતુ માઅકુમ, કાશ હું તમારા સાથે હોત. નહીં, હરગિઝ ના કહેતા હોત. પણ શું કામ આજે આપણે કહીએ છીએ? કહેવાનું કારણ ઈ છે એ લોકો રાહત તલબ નહીં હતા. ઘણી મહેનત, ઘણી ઝોહરે કહીને આપણે જોઈએ, ઝોહરે કહીને વેપારી, મોટા વેપારી, પૈસાદાર, પણ જ્યારે ઇમામે હુસૈન અલૈહિ ઇસ્લામ એને બોલાવે છે, બધો માલ કે હવે માલ નથી જોતો, બાયડી તારો અને તું રાહે ખુદામાં આઝાદ, તલાક આપું છું. વેપાર બધી વસ્તુ મૂકે છે, હતા બાયડીને પણ તલાક આપે છે કે ઝોહરે કહીને ઇમામે હુસૈનની સાથે આવી શકે. શું કામ? હિંમત બલંદ હતી કે આ મારો મકસદ દુનિયા નથી, બલકે કોણ છે? ખુદા અને આખિરત. ક્યાંથી મળશે? હુસૈન પાસે. આ બધું કુરબાન કરો. હવે એક ઇન્સાન પોતાની નમાઝે સુબહ માટે પોતાની નિંદરને કુરબાન ના કરી શકતો હોય તો શું એ નમાઝ પઢી શકવાનો? શું ખુદા સુધી પહોંચી શકવાનો? શું એને હૂર મળી શકવાની? આપણને એમ થાય કે આપણને જન્નતમાં હૂર મળે. હૂરની મહેર શું છે? એક વખત બપોરની મજલિસમાં કીધું હતું, હૂરની મહેર શું છે? નમાઝ છે. નમાઝ નહીં પડીએ તો પછી ક્યાંથી? હવે આપણી હાલત એવી ના બનવી જોઈએ કે જેવી હાલત ઉમરે સાદની હતી. ઇમામે હુસૈન અલૈહિ ઇસ્લામને ઉમરે સાદની વાત ઘણી વખત કરબલાના મેદાનમાં થઈ. ઇમામે હુસૈન અલૈહિ ઇસ્લામ ઉમરે સાદને કહે છે આવી જ અમારા સાથે, મૂકી દે આ રસ્તો. કહે છે નહીં, મને 3-4 જાતની બીક લાગે છે. શું બીક લાગે છે તને? તો કે પહેલું કે અગર જો હું તમારો સાથ દઈશ તો ઇબ્ને ઝિયાદ જે છે એ કૂફામાં મારા બાલ બચ્ચાને હેરાન કરી નાખશે. ઇમામ કહે છે મારા ઉપર વિશ્વાસ છે? તો કે હા. હું ઝમાનત લઉં છું, હું જામીન થાઉં છું કે તારા બાલ બચ્ચાનો વાળ વાકો નહીં થાય, અમનિયત હું આપું છું.
एक दुरूद पढ़े मोहम्मद व आले मोहम्मद पर। કહે છે મૌલા, કૂફામાં મારા બાગાત છે, વાડી છે, જમીન છે, ઘર છે, બધું ઇબ્ને ઝિયાદ લઈ લેશે. ઇમામ કહે છે મદીનામાં મારી પાસે સારા સારા બાગ છે, મારા બાબા અલીએ ખુદ બનાવેલા છે, એ હું તને આપીશ. હવે કાંઈ? તો કે મૌલા, મને તમારા ખૂનના બદલમાં એક સરસ મજાની વસ્તુ આપવામાં આવશે, એ છે રઈ શહેરની હુકુમત. મૌલા, હું ચાહું છું કે તમને કત્લ કરી અને રઈ શહેર ઉપર કબજો મેળવું અને ત્યાં આરામથી જિંદગી વિતાવું. ઇમામ કહે છે તારી બહુ રાહત તલબી છે, તું અય્યાશ છે, તને બસ આરામ જ કરવો છે. પણ યાદ રાખજે, તારી આ અય્યાશી અને રાહત તલબી તને તારી આરામની જગ્યામાં કતલ કરશે. તું સૂતો હોઈશ ને ત્યાં કતલ કરશે અને રહી શહેરની હુકુમત તને નસીબ નહીં થાય. એક દુરૂદ પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. અને થાય છે પણ એવું, યઝીદ ઉમરે સાદને ના રહી શહેરની હુકુમત આપે છે, ના રહી શહેર જવાનો મોકો એને નસીબ થાય છે. વિચાર કરીએ તો જે ઇન્સાન રાહત માટે પોતાના હિંમત અને કુરાશને ખોઈ નાખે છે, એ ઇન્સાનને જિંદગીમાં કાંઈ નસીબ નથી થતું. ઘણા શિયાઓ પણ એવા હતા, એવું નથી કે આ ઉમરે સાદની વાત કરી કે એનામાં જ કુરાશ નહીં હતું. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ એક પત્ર બસરાના નામે લખે છે. બસરાના મોટા મોટા જે સરદારો હતા શિયાઓમાં, એના નામે પત્ર લખે છે. સુલેમાનના હાથે આ પત્ર મોકલે છે. સુલેમાન એક માણસની પાસે, એક સરદારની પાસે, અહનફ બિન કૈસ પાસે જઈને કહે છે કે ઇમામ તને બોલાવે છે, આ ઇમામનો પત્ર, ઇમામ તારાથી મદદની માંગણી કરે છે, નુસરત. પત્રને આંખોથી લગાડે છે, વાંચે છે ઇમામ હુસૈનનો પત્ર કે બસ હું ઇમામને જવાબ લખું છું. પત્રની નીચે જવાબ લખે છે. શું જવાબ લખે છે? યા હુસૈન ફસ્બિર ઇન્ન વઅદલ્લાહિ હક. કહે હુસૈન તમે સબ્ર કરો, અલ્લાહનો વાયદો હક છે. અરે બાપા, તને ઇમામ બોલાવે છે, તારે કુરાશમાં આવી અને ઇમામનો સાથ દેવા જવું જોઈએ, એના બદલે તું ઇમામને સબ્ર કરવાની વાત કરે છે. આ એની રાહત તલબી હતી. આરામ જ્યારે બસ મને આરામ કરવો છે, મને 10 વાગે સવારે ઉઠવું છે, રાતના 12 વાગે સૂવું છે, ઇન્સાન ક્યાંય છેટો નહીં પહોંચે. અગર જો જિંદગીમાં ક્યાંય આગળ વધવું છે તો જરૂરી છે બિસ્તરની નરમી મૂકવી પડશે, બિસ્તરની ગરમી, ખાટલાની નરમી અને ગરમી મૂકવી પડશે, આંખમાં ઉજાગરા લેવા પડશે, પરિશ્રમ ખપશે, સખત મહેનત ખપશે, કોન્સન્ટ્રેશન ખપશે, એક વસ્તુમાં ધ્યાન દેવું પડશે. દુનિયાની લજ્જતને મૂકી અને મકસદને ધ્યાનમાં રાખી અને આગળ વધશો, હિંમત રાખશો તો પછી જરૂર કામયાબી નસીબ થશે. બાકી પોતાની જાતને હલકા સમજશો અથવા તો આરામમાં પોતાની જિંદગીને વિતાવવા કોશિશ કરશો, ઇન્સાન ક્યાંય છેટો નહીં પોગે, ઇન્સાન ક્યાંય આગળ નહીં વધે. અને ઇમામે હુસૈન અને ઇમામે ઝમાન અલૈહિસ્સલામ આવા લોકોને પસંદ પણ નથી કરતા કે જે ફક્ત આરામ કરવા ચાહે છે અથવા પોતાની જાતને હલકા લેખે છે. નહીં, આ બે વસ્તુ આજે તમારી સમક્ષ બયાન કરી. હજી બીજી બે વસ્તુ આજે આપણી હિંમતને તોડે છે, ઇન્શાઅલ્લાહ ઝિયારતની મજલિસમાં આપની સમક્ષ રજૂ કરીશ. પરંતુ આજે શબે આશુર છે. શબે આશુર એ મહાન રાત છે કે જેને શબે કદ્ર પણ કહેવામાં આવે છે. વખત વધારે થઈ ગયો છે. ઈચ્છા નહોતી કે આજની મજલિસને વધારે ફઝાઇલમાં લંબાવું, પણ વાત આવી ગઈ હતી. ખૈર, કાંઈ બીજો ફાલતુ ટાઈમ નથી ગયો. શોહદાએ કરબલા ઇમામે હુસૈન અલૈહિસ્સલામ આશુરના દિવસે, આશુરની રાતે
ખૈમામાં હોય છે કે ઉમરે સાદ શિમ્રનો લશ્કર મોકલે છે કે ઇમામે હુસૈન અલૈહિ ઇસ્લામને ઉપર હુમલો કરી દેવામાં આવે. લશ્કર નજદીક આવતું ગયું. ઇમામે હુસૈન અલૈહિ ઇસ્લામના સિપાહીઓ તૈયાર થઈ ગયા કે એવું ના બને કે આ રાતમાં લડાઈ થઈ જાય. હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ પણ તલવારને નિયામથી નીકાળે છે. તલવારને નિયામથી નીકાળી અને આવાજ દે છે કે કોની મજાલ કે જે આ લકીર ખેંચી છે એનાથી આગળ વધી શકે. જ્યાં સુધી મારા મૌલાનો હુકમ નહીં હોય કોઈને એક શબ્દ આગળ વધવાની રજા નથી. જેવું આ વાત સાંભળે છે હઝરત અબ્બાસ પછી ઇમામે હુસૈન પાસે જાય છે. ફૌજે યઝીદ એની જગ્યા ઉપર ઊભી રહી જાય છે. કહે છે મૌલા, ફૌજે યઝીદ ચાહે છે કે આ રાતમાં આપણી ઉપર શબે આશુરના હુમલો કરે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ કહે છે ભાઈ અબ્બાસ, જાઓ અને એ લોકોને કહી દો કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામને એક રાતની મોહલત આપવામાં આવે. એક રાત હુસૈન ચાહે છે કે અલ્લાહની હમદો સના અને ઇબાદતમાં વિતાવે. આવતીકાલે હુમલો કરવામાં આવે. અગર રજા મળે છે તો ઠીક છે, નહીતર આવીને મને ખબર આપો. હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ પૈગામ પહોંચાડે છે. શિમ્ર ઉમરે સાદને કહે છે કે હુસૈન એક રાતની મોહલત માંગે છે. મોહલત મળે છે. ઉમરે સાદનો લશ્કર એ લોકોના ખૈમામાં પાછું ચાલ્યું જાય છે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામના સાથીઓ પણ પોતાના ખૈમામાં આવી જાય છે. પણ એક અજીબ વાત કરબલાના મેદાનમાં એ બની કે ખયામે હુસૈનીમાં કોઈની આંખોમાં નીંદર નહીં. કેવી રીતે હોય? અગર મોટાઓ સામે જોવામાં આવે, औरतों સામે જોવામાં આવે તો औरतों વ્યાધિમાં હતી કે કાલ સવાર કેવો મુસીબતનો વખત હશે. આંખોમાં નીંદર નહીં હતી. ઇમામે હુસૈન અલૈહિસ્સલામના સાથીઓ તૈયાર થાય છે કે આવતીકાલે શહાદતને પેશ કરવાની છે. નાના નાના બચ્ચાઓ છે, પ્યાસથી તડપી રહ્યા છે. નીંદર ક્યાંથી હોય? અલી અસગર જેવો અલી અસગર પણ જાગી રહ્યો છે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ આ રાતને 3 ભાગમાં વહેંચે છે. એક ભાગ રાઝો નિયાઝ અલ્લાહની ઇબાદત હમદો સનામાં વિતાવે છે. જ્યારે એક રાતનો ભાગ પસાર થયો, ઇમામે હુસૈન ઇબાદતથી ફારિગ થયા, ખૈમાથી બહાર નીકળે છે અને મક્તલ તરફ આગળ વધે છે. ઇમામ આગળ છે. ઇમામને લાગે છે કે પાછળથી કોઈ આવી રહ્યું છે. જોવે છે કે પાછળથી આવનાર કોણ છે. નાફે ઇબ્ને હિલાલ આવાજ દે છે, મૌલા હું તમારો ગુલામ તમારી સાથે આવી રહ્યો છું, તમારી પાછળ. તો કે નાફે આવવાનું કારણ શું છે? તો કે આવવાનું કારણ બસ એક જ છે મૌલા, એવું ના બને કે દુશ્મનો તમને એકલા જોઈ લે અને તમને તમારા ઉપર હુમલો કરી દે. નાફે અગર આવી જ ગયા છો તો આવો તમને દેખાડો કે આ મક્તલમાં શું થવાનું છે. નાફે ઇબ્ને હિલાલ ઇમામની સાથે છે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ નાફે ઇબ્ને હિલાલને એક જગ્યા ઉપર લઈ જાય છે અને કહે છે, નાફે આ જગ્યા ખબર છે કઈ છે? અહીં અમારા બચપનનો દોસ્ત હબીબ ઇબ્ને મઝાહિબને શહીદ કરવામાં આવશે. હે નાફે આ એ જગ્યા છે. બીજી જગ્યા દેખાડે છે. આ એ જગ્યા છે
જ્યાં મુસ્લિમ ઇબ્ન ઔસજા એક જગ્યા દેખાડે છે, કહે છે કે આ ઈ જગ્યા છે જ્યાં ઝોહરે કૈન શહીદ થવાના છે. એ નાફે, અહીંયા તમારી શહાદત વાકે થવાની છે. આઝાદારો એક પછી એક શહીદની વાત કરતા રહ્યા ઇમામ. પછી ઇમામ બની હાશિમના ખાનદાનની વાત કરે છે. હિલાલ, આ ઈ જગ્યા છે જ્યાં અમારા ઓનો મોહમ્મદ શહીદ થવાના છે. પછી વાત કરે છે, એ નાફે, તને ખબર છે આ કઈ જગ્યા છે? આ ઈ જગ્યા છે જ્યાં અમારા કાસિમના લાશા ઉપર ઘોડા દોડી જશે અને હું કઈ નહીં કરી શકું. પછી કહે છે, નહેરે ફુરાત દેખાય છે. ફલાણી જગ્યાએ મારા ભાઈ અબ્બાસ નો એક બાજુ પડશે, બીજી જગ્યાએ બીજો બાજુ હશે અને હું મારા ભાઈ અબ્બાસ ઉપર માતમ કરતો દેખાઈશ. આ ઈ જગ્યા છે કે જે અમારા 18 વર્ષનો કડિયલ જવાન અલી અકબર જમીને કરબલા ઉપર એડી રગડી રહ્યો છે. આઝાદારો, નાફે વાત સાંભળી રહ્યો છે, પરંતુ ઇમામ તરફ ધ્યાન નથી, ધ્યાન બીજી તરફ છે. ઇમામે હુસૈન કહે છે, નાફે, હું તારા સાથે વાત કરી રહ્યો છું, તારું ધ્યાન ક્યાં છે? કહે છે, મૌલા માફ કરજો, પરંતુ મારી નજર, મારી કાનમાં કોઈ બીબીની રોવાની આવાજ આવે છે. ઇમામ કહે છે, ક્યાંથી રોવાની આવાજ આવે છે? નાફે ઇબ્ન હિલાલ કહે છે, મૌલા, આ રોવાની આવાજ ફલાણા નશેબમાંથી આવી રહી છે. ઇમામ કહે છે, ચાલ એ નશેબ એ જગ્યા તરફ લઈ જાઓ. ત્યાં લઈ જાય છે અને કહે છે, એ નાફે, આ ઈ જગ્યા છે કે જ્યાં તારો મૌલા 3 દિવસનો ભૂખ્યો પ્યાસો 900 જખમોથી ચૂર થઈ ઘોડાથી જમીન ઉપર આવશે. અને આઈ નાફે, ઈ બીબી બીજી કોઈ નથી, બલકે મારી દુખિયારીમાં જન્નતુલ બકીને છોડી આ કરબલાની જમીન ઉપર આવી ગઈ છે અને મારા ઉપર માતમ કરે છે. આઝાદારો, નાફે ઇબ્ન હિલાલ ને લઈ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ મક્તલથી ખૈમા તરફ આવે છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જનાબે ઝૈનબના ખૈમામાં જાય છે. આ ઇમામ હુસૈન અલૈહિસ્સલામની રાતનો બીજો ભાગ હતો કે ઇમામ આ બીજા ભાગમાં અને ત્રીજા ભાગમાં એક ભાગ પોતાના સહાબીઓ સાથે વિતાવે છે અને એક ભાગ પોતાના ફેમિલી સાથે વિતાવે છે. જનાબે ઝૈનબ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ સાથે વાત કરે છે કે મારા માજાયા હુસૈન, શું તમે તમારા સાથીઓ અને તમારા અંસારોને અજમાવી લીધા છે ને? એવું તો નહીં બને ને કે કાલ સવાર તમારા ઉપર મુસીબતનો વખત આવે અને તમારા સાથીઓ તમને છોડીને ચાલ્યા જાય. ઇમામ હુસૈન હજી વાત કરે છે, એવામાં નાફે ઇબ્ન હિલાલ જનાબે ઝૈનબના આ જુમલા સાંભળી જાય છે. હબીબ ઇબ્ન મઝાહિરના ખૈમામાં જાય છે અને કહે છે, બિનતે અલીને શાયદ આપણા ઉપર ભરોસો નથી, આવો આપણે આપણી વફાદારીનું સબૂત દઈએ. બધા સાથીઓ ભેગા થાય છે. ઇમામ હુસૈનના ખૈમાની બહાર આવીને ઊભા રહી જાય છે, ઇંતજાર કરે છે. ઝાકિરીન બયાન કરે છે કે ઇમામ હુસૈન જેવા બહાર આવે છે, આ બધા શહીદો આવાજ દે છે, મૌલા, અમે અમારી તલવારને ગરદન ઉપર રાખીએ છીએ, અગર હુકમ આપો તો અહીંયા અમે અમારી વફાદારીનું સબૂત આપી અમારી ગરદનોને તમારી ખિદમતમાં રાખી દઈએ. ઇમામ હુસૈન જ્યારે આ જોવે છે કે બધા સાથીઓએ ગરદન ઉપર તલવાર રાખી દીધી છે, ઇમામ બધાને લઈ જાય છે, ખૈમામાં બેસાડે છે, સમજાવે છે કે તમે બધા ચાલ્યા જાઓ, આ લોકોને તમારા સાથે કાંઈ પ્રોબ્લેમ નથી, આને ઉમરે સાદને ફક્ત મારાથી બયત જોવે છે અને મારું એક સર જોવે છે, તમે ચાલ્યા જાઓ. શહીદો શોદાએ કરબલા ઇમામ હુસૈનના સાથીઓ માનતા નથી. ઇમામ કહે છે, અગર જો તમને ડર લાગતો હોય, શરમ થતી હોય
કે તમે મને મૂકીને જાશો, કોઈ તમને બોલશે, તો એક કામ કરો, મારા ખૈમામાં બચ્ચાઓ બધા અલતશની સદા બલંદ કરે છે, તમે એક એકને લઈને જાઓ અને કોઈ તમને પૂછે કે શા માટે હુસૈનને મૂકીને આવ્યા, તો કહી દેજો કે હુસૈનના બચ્ચાઓ પ્યાસા હતા, અમે પાણી પીવડાવવા માટે લઈ ગયા હતા, એ લોકોની પરવરિશ માટે લઈ ગયા હતા. તેમ છતાં કોઈ નથી જાતું. ઇમામ કહે છે કે તમને મારા ચહેરાની શરમ થતી હોય તો હું દીવાને બુઝાવી દઉં છું. દીવો બુઝાવે છે, દીવાને રોશન કરે છે. બધા સાથીઓ કહેવા લાગે છે, મૌલા અમારી ઉપર 17 વખત મોત હાવી થાય, 17 વખત 70 વખત અમને કતલ કરવામાં આવે, તેમ છતાં અમે તમારો સાથ નહીં મૂકીએ. તો કહે છે, મૌલા અમે અમારા નેઝાને અમારા વાસામાં ખૂંચાડી દઈએ, પરંતુ અમે તમારો સાથ નહીં મૂકીએ. તો કોઈ શહીદ કહે છે, મૌલા આ વલ્લાહ ખુદાની કસમ અમે તમારો સાથ નહીં મૂકીએ. જે તમારો દુશ્મની અમારો દુશ્મન, જે તમારો દોસ્તી અમારો દોસ્ત. જ્યારે આ વસ્તુ ઇમામ ઘણી રીતે સમજાવે છે, કોઈ રીતે નથી જાતા, ત્યારે ઇમામ એક ફહેરિસ્તને નીકાળે છે અને કહે છે, આવતીકાલે હબીબ તમારું ફહેરિસ્ત શહાદતમાં નામ છે, મુસ્લિમ તમારું નામ છે, એ જોન તમારું નામ છે. એક એક શહીદોના નામ બતાવે છે અને ઇમામ પોતાની 2 આંગળીને ઊંચી કરે છે અને કહે છે, હબીબ જન્નતમાં તમારો મકામ જોઈ લ્યો, મુસ્લિમ જન્નતમાં તમારો મકામ જોઈ લ્યો, ઝાહિર કાઈન તમારો મકામ જોઈ લ્યો. એક એકનો મકામ ઇમામ દેખાડે છે. આઝાદારો, હવે ઇમામ બીજા એક ખૈમામાં જવાની શરૂઆત કરે છે. જનાબે ઝૈનબના ખૈમામાં જાય છે તો જનાબે ઝૈનબ 2 બાળકોને લઈને બેઠા છે, એક ઓન છે, એક મોહમ્મદ છે. બંનેને સમજાવે છે, કાલે તમારા મામા ઉપર મુસીબતનો દિવસ છે, એવું ના બને કે તમે તમારા મામાને એકલા મૂકી દો અને તમારી પહેલા કાસિમ અને અલી અકબર શહીદ થઈ જાય. ઉમ્મે ફરવા કાસિમને સમજાવી રહી છે કે હા, એવું ના બને કે કાલે તું તારા બાપા હસન ઇબ્ન મુશ્તબા અલૈહિસ્સલામને શરમાવી દે. હા, કાલે તું શહાદત પેશ કરજે, તારા પપ્પાની ઇજ્જત બાકી રહી જાય. રાહે ખુદામાં ઇમામનો સાથ દેવાનો છે. આઝાદારો, બધી બીબીઓ પોતાની ઔલાદને સમજાવે છે, પરંતુ એક ખૈમામાં રબાબ છે કે જે પોતાના નાના અલી અસગરને ઝુલાવી રહી છે, આવાજ દે છે, એ અલી અસગર, હું તને કેવી રીતે કહું કે તું કાલે તારા બાબા ઉપર કુરબાન થાજે, તારી ઉંમર તો 6 મહિનાની છે, તું ખુદ પ્યાસો છે, તું કેવી રીતે તારા બાબાની નુસરત કરી શકીશ? કાશ મારા લાલ, કાશ મારા દીકરા તું પણ જવાન હોત તો હું પણ તને મેદાન માટે તૈયાર કરત, પણ કેવી રીતે તૈયાર કરું? ઇમામ હુસૈન ખૈમામાં દાખલ થાય છે અને કહે છે, એ રબાબ, આ દીકરો આવતીકાલે એવી શહાદત પેશ કરવાનો છે કે પથ્થર દિલ ઇન્સાનનું દિલ પણ પીગળી જાય આ શહાદતને સાંભળીને. આઝાદારો, અલી અસગરના મસાહેબ તરફ આવું છું. સુબહ આશુર નમુદાર થઈ, તીરોની વરસાદ ચાલુ થઈ, 40 માણસો ઇમામે હુસૈનના તીરોની વરસાદમાં શહીદ થાય છે. તન બે તન એક એક માણસો ઇમામે હુસૈન અલૈહિસ્સલામના સાથીઓ કરબલાના મેદાનમાં જાય છે, શહાદત પેશ કરે છે. શહાદત પેશ કરતા કરતા જ્યારે કોઈ બાકી ના રહ્યો, કાસિમનો લાશો પામાલ થઈ ગયો, ઓનો મોહમ્મદની લાશો ઉઠાવી ઇમામે હુસૈન ખૈમામાં લઈ આવે છે, અબ્બાસના અલમને ખૈમામાં લઈ આવે છે, અલી અકબરનો જનાઝો ઉઠાવી લે છે, કાસિમનો પામાલ લાશો લઈ આવે છે. જ્યારે કોઈ બાકી નથી રહેતું, ઝાકિરીન આ રીતે બયાન કરે છે કે ઇમામે હુસૈન મક્તલમાં જાય છે, આવાજ દે છે, હલ મિન નાસિરિન યંસુરના, હલ મિન મુગીથિન યુગીથુના, જે કોઈ હુસૈનની મદદ કરે. આઝાદારો, કોઈ આવાજ નથી આવતી, લાશા તડપવા લાગે છે. આ ખૈમામાંથી આવાજ બલંદ થાય છે,
ઇમામ હુસૈન રૂખસત આખિર માટે આવે છે કે બસ હવે હું મક્તલમાં જાઉં છું. એવામાં કહે છે, તારીખ લખે છે કે ઇમામ હુસૈનને અલી અસગરની યાદ આવી અને કહે છે, રબાબ લાવ તારા દીકરાને, શાયદ હું જાવા પહેલા મારા દીકરા અલી અસગરને સહેરાબ કરી દઉં. ઝાકરીન બયાન કરે છે, અલી અસગરે પોતાને ચૂલામાંથી ગિરાવી દીધા હતા. આઝાદારો ઇમામ હુસૈન અલૈહિસ્સલામ અલી અસગરને લે છે, તૈયાર કરે છે. રબાબ કેટલી ખુશ હશે કે મારા દીકરાને ઇમામ હુસૈન પાણી પીવડાવવા માટે લઈ જાય છે, તૈયાર કરે છે. તડકો બહુ હતો, ગરમી બહુ હતી, માથે કપડું ઢાંકે છે કે છોકરાને ગરમી ના લાગી જાય, તડકો ના લાગી જાય. હા, અગર જો બાપનું દિલ હોય તો અલી અસગરની મુસીબત ઇમામ હુસૈનની મુસીબત સમજો. આઝાદારો ઇમામ હુસૈન ઘોડા ઉપર સવાર થાય છે. સકીના જોઈ રહી છે કે બાબા અલી અસગરને પાણી પીવડાવવા માટે લઈ જાય છે. અજરકુમ અલ્લાહ, ખુદા તમને કોઈ ગમમાં ના રૂલાવે સિવાય ગમે સૈયદ શુહદા. કોઈ મુસીબત ના દે, કોઈ મુસીબત ના સંભળાવે સિવાય ગમે સૈયદ શુહદાની. હા સદારો ઇમામ હુસૈન આગળ વધે છે, દુશ્મનોની સામે આવી ઘોડા ઉભા રાખે છે અને કહે છે, એ ફૌજે યઝીદ, તમે જુઓ છો કે આ અલી અસગર 6 મહિનાનો છે. તમારા નજરમાં અગર હું કઈ ખતાવાર હોય તો બતાવો, આ બાળકે શું ખતા કરી છે, એનો શું ગુનાહ છે? એની માનું દૂધ પણ સુકાઈ ગયું છે, પ્યાસો છે, પાણી પીવડાવી આપો. મુસલમાન છો તમે તો આ બચ્ચાને પાણી પીવડાવી આપો. કોઈ જવાબ નથી આવતો. હા સદારો ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કહે છે કે તમારામાંથી કોઈ સાહેબ औलाद તો હશે ને, એને બચ્ચા પ્રત્યે મોહબ્બત તો હશે. એ બાપની મોહબ્બતને ધ્યાનમાં રાખી, औलादની મોહબ્બતને ધ્યાનમાં રાખી આ બચ્ચાને 2 ઘૂંટ પાણી પીવડાવી આપો. કોઈ જવાબ નથી આવતો. ઇમામ હુસૈન ત્રીજી વાર કહે છે, શું તમારામાંથી કોઈ ઇન્સાન છે કે નહીં? એક નાનું બાળક પ્યાસું છે, શું તમે એને પાણી નહીં પીવડાવો? આઝાદારો ઇમામ હુસૈન પાણીનો સવાલ કરી રહ્યા છે. આ મોકા ઉપર ઇમામ તમને યાદ કરે છે, અઝાદારોને યાદ કરે છે. આય મારા શિયાઓ, કાશ તમે કરબલાના મેદાનમાં હોત તો તમે જોત કે તમારો મૌલા કેવી રીતે પાણીનો સવાલ કરી રહ્યો છે. આઝાદારો ઇમામ હુસૈન કહે છે, તમને દુશ્મને એ ફૌજે યઝીદ, તમને એમ લાગતું હોય કે અસગરના બહાને હું પાણી પી લઈશું તો આવો, અલી અસગરને હું જમીન ઉપર રાખી દઉં છું. તમારામાંથી જેને પણ કોઈને રહેમ આવે અલી અસગરને પાણી પીવડાવી દે. આઝાદારો ઇમામ હુસૈન ઘોડાથી જમીન ઉપર આવે છે, કરબલાની સળગતી જમીન ઉપર અલી અસગરને સુરાવે છે. આ ઇમામ હુસૈન પાછા હટે છે, અલી અસગર તડપી રહ્યા છે. આઝાદારો અલી અસગરની હાલત, અલી અસગરની પ્યાસ કેવી છે જરાક વાત કરું. અલી અસગરની પ્યાસ એક એવી મછલીની જેવી છે કે જે પાણી વગર જીવતી ના રહી શકતી હોય. આઝાદારો જ્યારે કોઈ મછલીને પાણીમાંથી કાઢવામાં આવે, તડપતી હોય, પોતાની જગ્યાએથી ઉછળતી હોય, પછી જ્યારે એને પાણી ના મળે, એનામાં તાકાત નથી રહેતી. હવે આ મછલી પોતાની જગ્યા ઉપર તડપતી હોય છે. જ્યારે તે નાહિયાનો જુમલા છે કે અલી અસગરની પ્યાસ કેવી હતી. આઝાદારો મછલી જ્યારે એટલી વેબલ થઈ જાય કે હવે પોતાની જગ્યાએ તડપી ના શકે તો બસ છેલ્લું કામ ઈ કરે છે કે પોતાનું મોઢું ખોલે છે ને બંધ કરે છે, ખોલે છે ને બંધ કરે છે. આયરે ઇમામ કહે છે, મારા અલી અસગરની પ્યાસ
આ માછલીના ત્રીજી હાલત જેવી હતી. અલી અસગર પ્યાસના કારણે મોઢું ખોલે છે ને બંધ કરે છે, હાથ પગ પણ નથી હલાવી શકતા. 6 મહિનાનો બાળક સળગતી જમીન ઉપર છે. બાપનું દિલ ભરાઈ આવ્યું કે હા, હવે કોઈ પાણી પીવડાવવા નહીં આવે. અલી અસગરને ઉઠાવી લે છે, હાથમાં લે છે, ઘોડા ઉપર સવાર થાય છે, આવાજ દે છે, એ અલી અસગર, તું પણ હુજ્જત ખુદાનો દીકરો છે. આ લોકોને બતાવી દે કે તું કેટલો પ્યાસો છે. શાયદ આ લોકોને મારી વાત ઉપર યકીન નથી આવતું. હા અઝાદારો, હવે અલી અસગર છે કે હુકમે ઇમામથી પોતાની પ્યાસને દુશ્મનોની સામે પેશ કરે છે. કેવી રીતે પેશ કરે છે? અલી અસગર બોલી તો નથી શકતા, માસૂમ 6 મહિનાનું ફૂલ છે, કેવી રીતે બોલી શકે કે હું પ્યાસો છું? હા અઝાદારો, અલી અસગર પોતાની સુકાયેલી જબાનને પોતાના સુકાયેલા હોઠ ઉપર ફેરવવાની શરૂઆત કરે છે. બસ એ મકામ હતો કે ત્યાં ઇન્કલાબ બરપા થવા લાગ્યો. ફૌજે યઝીદ પાછું ફરી ફરીને રડવા લાગે. આયરે અલી અસગરની પ્યાસ, આય પ્યાસ, આલતશની સદા બલંદ થવા લાગી. એવામાં ઉમરે સાદ આવાજ દે છે, આઈના આઈના હોરમલા, આઈના આઈના હોરમલા. એકતા કલામ અલ હુસૈન, હુસૈનની જબાનને હવે બંધ કરી દે. હુસૈન નહીતર આ 6 મહિનાના અલી અસગર થકી આખો ઇન્કલાબ બરપા કરી નાખશે. હોરમલા આગળ વધે છે. ઉમરે સાદ અને શિમ્ર હોરમલાની બાજુમાં છે. હોરમલાને કહે છે, 3 ભાલનું તીર જોડ, અલી અસગરના ગળાનું નિશાન લે. હા ઝાદારો, મને ખબર નથી કે તમે કેવી રીતે સાંભળી રહ્યા છો. એક બાપનું દિલ હોય તો સાંભળજો, એક માની મમતા હોય તો સાંભળજો. આ મુસીબતની ઘડી કેવી હતી હુસૈન માટે. આઝાદારો, ઇમામ હુસૈન અલી અસગરને લઈને ઊભા છે. હોરમલા કમાનમાં તીર જોડે છે. કમાનમાં તીર જોડવું હતું, હાથ ધ્રુજવા લાગે છે. આય હોરમલા, આય હોરમલા, અગર જો મને પૂછવામાં આવે કે આખી ફૌજે યઝીદમાં સૌથી માહિર તીરંદાજ કોણ છે, તો હોરમલા હું તારું નામ દઈશ. પણ તું આજે ધ્રુજી રહ્યો છે. હોરમલા કહે છે, આય ઉમરે સાદ, તું શું જોઈ રહ્યો છે? કહે છે, હું અલી અસગરનું ગળું જોઉં છું. હોરમલા કહે છે કે મારી નજર અલી અસગરના ગળાથી બહુ આગળ છે. મારી નજર ખૈમા સુધી પહોંચે છે. ખૈમામાં એક પડદો ઉઠે છે, પાછો પડી જાય છે. મને લાગે છે ખૈમા ઉપર અલી અસગરની માં અલી અસગરનો ઇંતજાર કરતી. હું કેવી રીતે તીર ચલાવું? ઉર્મલા ખૈમા તરફ ના જો, અલી અસગરના ગળાનું નિશાન લે, નહીતર આ ફૌજ આપણા હાથમાંથી ચાલી જશે. આઝાદારો ફરી તીરને જોડે છે. ઉર્મલા ફરી તીર કામડું ધ્રુજે છે, આવાજ દે છે. ઉર્મલા હવે શું થયું? ઉર્મલા કહે છે, સામે રસૂલે ખુદા દેખાય છે, કોઈ પડદાપોશ બીબી દેખાય છે. ઇલ્તમાસ છે કે ક્યાં માટે ક્યાં ખતામાં અલી અસગર ઉપર તીર ચલાવી રહ્યો છે. આઝાદારો છેવટે ત્રીજી વાર ઉર્મલા તીર કમાનમાં જોડે છે. તીર કમાનમાંથી નીકળે છે. અરે એક 6 મહિનાના માસૂમ બાળક પાણીના સવાલ ઉપર 3 ભાલનું તીર અલી અસગરના ગળામાં પૈવસ્તે કરવામાં આવે છે. અરે બાપનો દિલ આવાજ દે છે, ઇન્ના લિલ્લાહ, ગજબ થઈ ગયો. અરે મારો અલી અસગર. ઇમામ હુસૈન જોવે છે અલી અસગરનું ગળું નહેર થઈ ગયું. અલી અસગરનું ગળું ચીદાઈ ગયું. હાથ આડો રાખે છે, ખૂન આવે છે. ઝાકિરીન બયાન કરે છે કે ઇમામ હુસૈન એ ખૂનને લઈ જમીન ઉપર ફેંકવા ચાહે છે. તીર નીકાળે છે, ખૂન જમીન ઉપર નાખવા જાય છે. જમીન ધ્રુજી ઉઠે છે. મૌલા બરદાશ્ત નહીં થાય, આસમાન તરફ ફેંકવા ચાહે છે. આસમાન ધ્રુજી ઉઠે છે. મૌલા બરદાશ્ત નહીં થાય,
शायर कहे छे इनकार आसमां को है, राजी जमीन नहीं, असगर तेरे खूह का ठिकाना कहीं नहीं। आजादारो इमाम हुसैन लोहीने પોતાની દાઢી ઉપર ચોટાડે છે, કહે છે મહેશરમાં આ હાલત સાથે હું મારા નાના રસૂલે ખુદાને ફરિયાદ કરીશ, પરંતુ હા આઝાદારો હવે દિલ બાપનું હોય, એક માં औलाद પ્રત્યે અગર કઈ મોહબ્બત હોય તો ઈ મોહબ્બતને યાદ કરી હુસૈનના દિલને સમજવા કોશિશ કરજો। એક 6 મહિનાના માસૂમ બાળકની લાશ છે। ઇમામે હુસૈન ખૈમા તરફ આગળ વધે છે, ઘોડાને આગળ વધારવાની તાકાત નથી, ઇમામ ઘોડાથી જમીન ઉપર આવે છે। આઝાદારો અલી અસગરની મૈયત ઉપર કપડું ઢાંકી દે છે, આગળ વધે છે। કેવી રીતે વધી શકે? મોઢામાં બોલતા હોય છે, zikr કરતા હોય છે, ઇન્ના લિલ્લાહ व इन्ना इलैहि राजिऊन, रिज़न में कज़ाई व तस्लीमन ले अमरे। हाँ, एक जनाजो माने देवा जवानो छे, केवी रीते जाए एमां पण गळुं छीदाई गेलुं होय। मां तो इंतजार करी रही छे ने के मारो दीकरो अली असगर सैराब थई पाणी पीने आवशे, હું મારા દીકરાને લોરી સુનાવીશ, મારા દીકરાને ચૂલા નાખીશ, મારા દીકરાને સુવડાવીશ। હા, અલી અસગરનું તો ગળું છીદાઈ ગયું, અલી અસગર શહીદ થઈ ગયા। ઇમામે હુસૈન આગળ નથી વધી શકતા, પાછા ફરે છે। ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન। ઇમામ 7 વખત આગળ જાય છે, 7 વખત પાછા ફરે છે, આવાજ દે છે ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન, રિઝક में गज़ाई व तस्लीमन ले अमरे। હિંમતને ભેગી કરે છે, ખૈમા તરફ આગળ વધે છે। આઝાદારો હજી ખૈમાની નજદીક પહોંચે છે। ખૈમાથી અલી અસગરની બહેન સકીના બહાર આવે છે। બાબા તમે આવી ગયા, અલી અસગરને પાણી પીવડાવી આવ્યા, સકીના પ્યાસે बाबा सकीना प्यासी रह गई। हजी सकीना ये बात करे छे इमामे हुसैन थी कमाणु ने। इमामे हुसैन ई माथा ढाकेला पर्दाने हटावे छे। अली सकीना जोवे छे मारा भाईनु गळुं छीदाई गयुं छे। सकीना चुप થઈ ગઈ। हाँ, अली असगરની मां રબાબ ખૈમાના દર પર આવી જાય છે, પડદો હટાવે છે, દીકરાને સામે જોવે છે। હાય રે મારો અલી અસગર એક જુમલો કહે છે, યાબ નૈયા હલમી શ્લોકા યોનર, અય મારા લાલ, અય મારા અલી અસગર, અય મારા માસૂમ પુત, શું તારી જેવા 6 મહિનાના માસૂમ બાળકને પણ આ કરબલાની જમીન ઉપર ઊંટની જેમ નહેર કરી નાખવામાં આવે છે। આઝાદારો જનાબે ઝૈનબ આવી જાય છે, અલી અસગરની લાશને ઇમામે હુસૈનના હાથમાંથી લે છે। ઇમામે હુસૈન રબાબને દિલાસો આપે છે। જનાબે ઝૈનબ કહે છે ભાઈ આપણે અલી અસગરને દફન કરી દઈએ। આઝાદારો ઇમામે હુસૈન, રબાબ, જનાબે ઝૈનબ ખૈમાની પાછળ તબાકમાં જાય છે। ઇમામે હુસૈન ઝુલ્ફિકારને નિયામથી નીકાળે છે। બસ મસાહિબના આખરી જુમલા છે, અલી અસગરનું માતમ કરવાનું છે। આઝાદારો ઇમામે હુસૈન નાનકડી એવી કબ્ર ખોદે છે, અલી અસગરને કબ્રમાં રાખે છે, કબ્ર બંધ કરવામાં આવે છે। આઝાદારો આપણે ત્યાં રિવાજ છે ને મુસ્તાબાદમાંથી છે કે જ્યારે આપણે કબ્ર બંધ કરી નાખીએ તો કબ્ર ઉપર આપણે પાણી છાંટીએ છીએ। શું કામ? આ કબ્ર ઉપર પાણી છાંટીએ છીએ કે કબ્રમાં ઠંડક આવે। આઝાદારો અલી અસગરને કેવી રીતે ઠંડક પહોંચાડે? કરબલામાં અગર પાણી હોત, અલી અસગર શહીદ ના થયા હોત।
આઝાદારો ઇમામે હુસૈન મક્તલમાં જાય છે, શહીદ થાય છે, શામે ગરીબાનો વખત આવે છે. અલી અસગરની મુસીબત પૂરી નથી થઈ. અલી અસગર હજી કબ્રમાં આરામથી ના સુવા દીધા. આઝાદારો જ્યારે શામે ગરીબ આવી ગઈ, શોદાઓના લાશાને ગણવામાં આવ્યા. કોઈ બોલે છે ઓલા 6 મહિનાના માસૂમ બાળકનો લાશો ક્યાં ગયો? आवाज આપે છે, હોઈ શકે કે હુસૈને એ લાશાને દફન કરી દીધો હોય. ઉમરે સાદ હુકમ આપે છે, જાઓ એમની કબ્રને ખોદી એ લાશને બહાર કાઢીને લઈ આવો. કેવી રીતે લાવે ખબર નથી કે ઇમામે હુસૈને અલી અસગરના લાશાને ક્યાં દફન કર્યો છે. હા, ઉમરે સાદ હુકમ આપે છે, જાઓ અને જમીને કરબલામાં ખૈમાની આજુબાજુમાં નેઝાને ખૂંચાડવામાં આવે. જ્યાં જમીન પહોંચી હશે ત્યાં ખૈમો ખૂંચી નેઝો ખૂંચી જશે. આઝાદારો ફૌજે યઝીદ આગળ વધે છે. ખૈમાની ચારે તરફ નેઝા ખૂંચાડવાની શરૂઆત કરવામાં આવે છે. ઝૈનબ જોઈ રહી છે, ઉમ્મે કુલસુમ જોઈ રહી છે, આ રબાબ જોઈ રહી છે કે આ શું થઈ રહ્યું છે. આ બીજું કાંઈ નહીં, અલી અસગરના લાશાને તલાશ કરવામાં આવે છે. આઝાદારો એક લહીન નેઝાને ખૂંચાડતો ખૈમાની પાછળના ભાગે પહોંચે છે. એક નેઝો જમીનમાં નાખે છે. જ્યારે જમીનમાંથી નેઝો બહાર આવે છે, 6 મહિનાનો અલી અસગર નેઝાની સાથે, નેઝાની અણીની સાથે બહાર આવે છે. આ લહીન શું કરે છે? એક ખંજર નીકાળે છે. અલી અસગરનું ગળું, અલી અસગરનું સર એના બદન સાથે જરા કેવું ચોટેલું હતું. એના ઉપર ખંજર ફેરવે. અલી અસગરના સરને નોકે નેઝા પર બલંદ કરે છે. આઝાદારો અલી અસગરનું બદન ઇમામે હુસૈનના લાશા પાસે નાખી દેવામાં આવે છે. ઉમરે સાદ કહે છે, ઘોડાને દોડાવવામાં આવે છે. હુસૈનની સાથે અલી અસગરનો લાશો કરબલાની જમીનમાં પાવા आते हैं असगर ले कुमिना ये हुए आते हैं